ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભીમ 11 નિર્જળા એકાદશીની પવિત્ર કથા આપણે સાંભળીશું. એનું મહાત્મ્ય સાંભળીશું, એનું કેટલું ફળ છે એ પણ સાંભળીશું અને સાથે વાર્તા પણ આપણે સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે હું તમને જેઠ શુક્લ પક્ષની નિર્જળા એકાદશીની કથા કહેવા જઈ રહી છું. એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, જેઠ શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ અને મહત્વ વિસ્તારથી કહો. કૃપા કરો માધવ. કે એટલામાં ત્યાં વેદ વ્યાસ ઋષિ આવ્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ધર્મરાજ, આ મહાન એકાદશીનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વેદ વ્યાસજી જ કરશે. કારણ કે વેદ વ્યાસજી બધા શાસ્ત્રો અને વેદોના પારંગત વિદ્વાન છે. વેદ વ્યાસજી બોલ્યા, પ્રત્યેક મહિનાની બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ, અન્ન ન ખાવું જોઈએ. મનુષ્યએ સ્નાન આદિથી સ્વચ્છ થઈને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને નિત્ય કર્મ સમાપ્ત થઈ ગયા પછી બીજા દિવસે એકાદશીના પારણા કરવા અને નિત્ય કર્મ સમાપ્ત થઈ ગયા પછી બ્રાહ્મણોને, સુયોગ્ય બ્રાહ્મણોને ભોજન જમાડવા અને પછી સ્વયં પણ ભોજન કરવું. આ સાંભળી પાંડુપુત્ર ભીમસેન કહે છે કે પરમ બ્રહ્મ બુદ્ધિમાન પિતામહ, મારી વાત સાંભળો. મહારાજ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીમાં ભોજન નથી કરતા અને મને પણ ભોજન ન કરવાનું કહે છે. પણ હું એમ કહી દઉં છું કે મારાથી ભૂખ સહન નથી થતી. આ વાત સાંભળી વ્યાસજી બોલ્યા, મૃત્યુ પછી જો સ્વર્ગલોકમાં જવા માંગો છો અને નર્કને દૂષિત સમજો છો તો બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરતા. તો ભીમસેન બોલ્યા, હે ઋષિવર, હું સાચી વાત કહું કે એકવાર ભોજન કર્યા પછી જ પણ મારાથી વ્રત નથી થઈ શકતું, તો ઉપવાસ કેવી રીતે કરું? હું કેવી રીતે કરી શકું? મારા ઉદરમાં જે ભૂખ નામની જે અગ્નિ છે તે સદાય પ્રજ્વલિત રહે છે. જ્યારે હું બહુ વધારે ખાઉં છું ને ત્યારે જ એ શાંત થાય છે. માટે હે મહામુનિ, એક વર્ષમાં માત્ર એક જ વાર ઉપવાસ કરી શકું છું, જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, જેને કરવાથી હું કલ્યાણનો ભાગી થઈ શકું. કૃપા કરીને મને એવું કોઈ વ્રત બતાવો જેનું હું નિયમપૂર્વક પાલન કરી શકું. ત્યારે વ્યાસજી બોલ્યા, હે ભીમ, જેઠ માસમાં જે શુક્લ પક્ષમાં એકાદશી આવે છે તેનું નામ છે નિર્જળા એકાદશી. તું નિર્જળા એકાદશીના દિવસે નિષ્ઠાપૂર્વક વ્રત કર. માત્ર કોગળા કરવા માટે મુખમાં જળ નાખી શકાય છે, નહીં તો વ્રતનો ભંગ થશે. કોઈ પણ પ્રકારનું પાણી મોંમાં ન નાખવું, નહીં તો વ્રત ભંગ થઈ જશે. એકાદશીના દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ કરવો તો આ વ્રત પૂરું થાય છે. બીજા દિવસે દ્વાદશીના દિવસે નિર્મળ જળથી સ્નાન કરવું, બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને યથાશક્તિ દાન કરવું, આ બધું કાર્ય પૂરું કરીને ભોજન કરવું. વર્ષની જેટલી પણ એકાદશી છે એ બધી જ એકાદશીનું ફળ મનુષ્યને આ નિર્જળા એકાદશીમાં પ્રાપ્ત થઈ જાય છે. આ નિર્જળા એકાદશીના દિવસે મનુષ્ય પ્રાપ્ત એ ફળ કરી લે છે. આમાં કોઈ શંકા નથી. શંખ, ચક્ર અને ગદા ધારણ કરવા વાળા ભગવાન કેશવે મને કહ્યું હતું, જે મનુષ્ય બધું છોડીને મારા શરણમાં આવી જાય છે અને એકાદશીમાં નિરાહાર રહે છે તો એકાદશી કરનારા મનુષ્ય બધા પાપોમાંથી છૂટી જાય છે. એકાદશી વ્રત કરવાવાળા મનુષ્યની પાસે વિશાળ કાય, વિકરાળ આકૃતિવાળા કાળા રંગના દંડ તથા પાશધારી યમદૂત નથી આવતા. અંતકાળમાં પિતાંબરધારી સૌમ્ય સ્વભાવવાળા સુદર્શન ચક્ર ધારણ કરનારા અને મનની સમાન ગતિથી ચલાવવા વાળા ભગવાન વિષ્ણુના પાર્ષદ આવીને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીનું વ્રત પૂરા મનથી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ વ્રત કરવું જોઈએ. જો ભીમ, તું પણ નિર્જળા એકાદશીના દિવસે પાપોથી મુક્તિ મેળવવા માંગે છે, મુક્તિ મેળવવા પૂરા મનથી ઉપવાસ અને શ્રી હરિ ભગવાનનું પૂજન કર. સ્ત્રી હોય કે પુરુષ, તેના મોટામાં મોટા જો પાપ કર્યા હોય તો તે એકાદશીના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે. જે મનુષ્ય તે દિવસે નિર્જળા એકાદશીનું પાલન કરે છે તો તે પુણ્યનું ભાગીદાર બને છે. તેમને એક પહોરમાં કોટી સ્વર્ણ મુદ્રા દાન કરવાનું ફળ મળે છે. મનુષ્ય નિર્જળા એકાદશીના દિવસે સ્નાન, દાન, જપ વગેરે જે પણ કરે છે તે બધું અક્ષય કહેવાય છે.
આ સ્વયં ભગવાન શ્રી હરિનું કથન છે. નિર્જળા એકાદશીના દિવસે વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરીને મનુષ્ય વૈષ્ણવ પદને પ્રાપ્ત કરે છે. તે બ્રહ્મ હત્યા, શરાબ, જુગાર અને ગુરુદ્રોહી થવા છતાં પણ બધા જ પાપોમાંથી મુક્તિ થઈ જાય છે. હે કુંતી નંદન, નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો માટે જો વિશેષ દાન અને કર્તવ્ય છે તો તે દિવસે પાણીમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને ગાયનું દાન કરવું જોઈએ. તમારી દાન કરવાની શક્તિ અનુસાર પર્યાપ્ત દક્ષિણા અને ભાતની મીઠાઈઓ યથાશક્તિ પ્રમાણે યથાપૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ. ભીમ આવું કરવાથી બ્રાહ્મણ અવશ્ય સંતુષ્ટ થાય છે અને તેના સંતુષ્ટ થવાથી શ્રી હરિ ભગવાન મોક્ષ પ્રદાન કરે છે. જે મનુષ્ય શામ, દામ અને દાનથી પ્રવૃત્ત થઈને શ્રી હરિ ભગવાનની પૂજા કરે છે, પ્રવૃત્ત થઈને શ્રી હરિ ભગવાનની પૂજા અને રાત્રિમાં જાગરણ કરે છે, જો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો તેની સાથે સાથે વીતેલી તેની 100 પેઢીઓ અને આવવાવાળી તેની પાછળની 100 પેઢીઓ ગયેલી અને આવવાવાળી 100 પેઢીઓને ભગવાન શ્રી વાસુદેવનું પરમ ધામમાં પહોંચાડી દે છે. એટલું પુણ્યશાળી આ વ્રત છે. નિર્જળા એકાદશીના દિવસે અનાજ, વસ્ત્ર, ગાય, જળ, શૈયા, સુંદર આસન, કમંડલ અને છત્રીનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય જૂતા ચપ્પલનું દાન કરે છે તે મનુષ્ય સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનો મહિમા ભક્તિપૂર્વક સાંભળે છે તથા સંભળાવે છે તો તે સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ચતુર્દશી યુક્ત અમાવસના દિવસે સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ ફળ નિર્જળા એકાદશીના મહાત્મને સાંભળવાથી પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે દંતમંજન કરી એટલે કે બ્રશ કરીને આ નિયમ લેવો જોઈએ. હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે આવી પ્રાર્થના કરવી કે હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે એકાદશીમાં નિરાહાર રહીને આચમનના સિવાય બીજા જળનો ત્યાગ કરીશ. દ્વાદશીના દિવસે દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુને ગંધ, પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળનો ઘડો ભરીને સંકલ્પ કરવો અને આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી, ઉચ્ચારણ કરવું, આ મંત્ર બોલવો. આ સંસાર રૂપી સાગરમાંથી તારવા વાળા હે દેવાધિદેવ ઋષિકેશ, આ જળના ઘડાનું દાન કરવાથી મને પરમ ગતિને પ્રાપ્તિ થાય. આવું બોલવું. આવું કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના પાસે પહોંચીને આનંદનો અનુભવ કરે છે. જે મનુષ્ય આ પ્રકારે પૂર્ણ રૂપથી પાપનાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈને પરમાનંદને પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીનું મહત્વ સાંભળીને પાંડુ પુત્ર ભીમે નિર્જળા એકાદશીનું વ્રત આરંભ કરી દીધું. ત્યારથી નિર્જળા એકાદશીને ભીમ એકાદશી અને પાંડવ એકાદશીના નામે ઓળખાવા લાગી. હવે આવો સાંભળે આપણે નિર્જળા એકાદશીની એક લોકકથા. એકવાર એક આદમીના નવા લગ્ન થયા હતા. તેની પત્ની તેના પિયર ગઈ હતી અને તે તૈયાર થઈને તેની પત્નીને લેવા માટે જઈ રહ્યો હતો તેના સાસરા જતો હતો. રસ્તામાં તેણે એક ગાયને તળાવમાં જતી જોઈ. તે ગાય પાણી પીવા માટે તળાવમાં ઉતરી ગઈ, પણ તે કિચડ હોવાના કારણે તે બહાર નીકળી ન શકી. તે અંદર ફસાઈ ગઈ. ગાયે જ્યારે આ આદમીને ત્યાંથી નીકળતા જોયો તો તે ગાયે તેની જોડે મદદ માંગવા લાગી. પણ તે આદમી બોલ્યો કે મેં તો નવા કપડાં પહેર્યા છે અને હું મારા સાસરે જઈ રહ્યો છું. જો હું તારી મદદ કરવા માટે પાણીમાં ઉતરીશ તો મારા કપડાં ગંદા થઈ જશે. અને પછી તેની વાત સાંભળીને ગૌ માતા તો ઉદાસ થઈ ગયા અને ગાય માતા કિચડમાં ફસાવતા જઈ રહ્યા હતા. ઊંડા કિચડમાં ઉતરવા લાગ્યા અને અંતે પાણીમાં ડૂબી ગયા. પછી ગાયે તે આદમીને શ્રાપ દીધો કે હવે 8 પહોર બાદ તું ગધેડો બની જઈશ. આ સાંભળી તે આદમી ડરી ગયો. તેની ભૂલ માટે ગૌ માતાને માફી માંગવા લાગ્યો, પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું. ગાય માતા પાણીમાં ડૂબી ગયા હતા. તે આદમી ઉદાસ મનથી સાસરે પહોંચ્યો અને ત્યાં પહોંચતા તેની પત્નીને ઘરે જવા માટે કહ્યું. ત્યારે તેના સાસુ સસરા તેને આગ્રહ કરે છે, એક રાત રોકાવા માટે કહે છે. કહ્યું કે હજી હમણાં જ આવ્યા છો, કમસે કમ એક રાત તો રોકાઈને જાઓ. પણ તે આદમી કંઈ સાંભળવા માટે તૈયાર થતો નથી. ત્યારે તેની પત્ની બોલી કે જુઓ ને, આ બધા કેટલો બધો આગ્રહ કરે છે, એક રાત રોકાઈ જવા માટે કહે છે તો કેમ નથી રોકાઈ જતા. પછી તેણે તેની પત્નીને બધી જ ગાયના શ્રાપવાળી બધી જ ઘટના એની પત્નીને સંભળાવી.
તેની પત્ની પતિવ્રતા સ્ત્રી હતી, એટલે એની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. તેની પત્ની તેની સાથે ઘરે આવી અને પછી પેલો આદમી ગધેડો બની ગયો હતો. હવે તે આદમી ગધેડો બનીને પૂરો દિવસ ઘરે પડ્યો રહે. પત્નીને પણ કંઈ સમજમાં આવતું ન હતું કે ક્યાં જાઉં, શું કરું, કોની પાસે હું મદદ માંગુ. થોડા દિવસ પછી ખાવાના પણ ફાફા પડી ગયા. હવે ગધેડો બનેલો એનો પતિ, એનો આદમી એની પત્નીને કહે છે કે મને બહાર લઈ જઈને તું મજૂરી કર, જેનાથી ઘરમાં ખાવા પીવાનો સામાન આવી શકે. પતિની વાત સાંભળીને તે પત્ની માની ગઈ અને તે ગધેડાને લઈને બહાર કામ શોધવા માટે નીકળી પડી. તેના નગરમાં રાજા તેના મહેલની બહાર કૂવો ખોદાવી રહ્યો હતો. કૂવામાંથી નીકળેલી માટીને દૂર ફેંકવાનું કામ હવે તે સ્ત્રીને મળી ગયું. ગધેડાની પત્નીને એ કામ મળી ગયું. તે સ્ત્રી માટીનું તગારું તેના માથા ઉપર મૂકીને લઈ જતી હતી. આ જોઈને ત્યાંના કામ કરનારા લોકો એ સ્ત્રીને એવું કહે કે તારી પાસે તો ગધેડો છે, તો તું આ માટી તારા માથા ઉપર કેમ ઉપાડે છે? તું આ માટી ગધેડાની પીઠ પર મૂકીને કામ કેમ નથી કરતી? આ સાંભળી તે સ્ત્રી તેમના સવાલનો જવાબ દીધા વગર જ નીકળી જતી અને તેનું કામ કર્યા કરતી. અને ત્યાંનો રાજા પણ કૂવાના કામકાજને તેની આંખોથી જોઈ રહ્યો હતો. અને રાજાને પણ આ જોઈને ખૂબ આશ્ચર્ય થતું હતું. હવે આ પ્રકારે ઘણા બધા દિવસો વીતી ગયા. જ્યારે રાજાની આ વાતને જાણવાની ઉત્સુકતા વધી તો તેણે તેના સૈનિકને એક દિવસ એના સૈનિકને તે સ્ત્રીને બોલાવવા માટે મહેલમાં મોકલ્યો. જ્યારે તે સ્ત્રી રાજાના દરબારમાં આવી તો રાજાએ તે સ્ત્રીને પૂછ્યું કે હું રોજ જોઉં છું કે તું ક્યારેય ગધેડાને માટી ઉઠાવવા માટે નથી વાપરતી. આ જોઈને મને બહુ હેરાની થાય છે. શું કારણ છે? ત્યારે એ સ્ત્રી બોલી કે આ ગધેડો નથી પણ મારો પતિ છે. તે સ્ત્રીએ ગાય માતાએ જે શ્રાપ આપ્યો હતો એ પૂરી ઘટના રાજાને સંભળાવી. રાજાએ તેના નગરના વિદ્વાન પંડિતોને બોલાવીને આનો ઉપાય પૂછ્યો. ત્યારે એક પંડિતે કહ્યું કે જો કોઈ તેની 108 એકાદશીનું ફળ આને આપી દે તો આ આદમી તેના અસલ રૂપમાં આવી જશે. રાજાએ તેના નગરમાં પૂછપરછ કરાવી કે કોઈએ 108 એકાદશી કરી છે તો એનું ફળ આપે. પણ આખા નગરમાં પૂછ્યા પછી રાજાના સૈનિકોને એક ડોશીમાં મળ્યા. તેણે પૂરી 108 એકાદશી કરી હતી. રાજાના સૈનિકો તે ડોશીને લઈને રાજાના મહેલમાં લઈને આવ્યા. રાજાએ તે ડોશીમાને કહ્યું કે તમે આ ગધેડાને 108 એકાદશીનું ફળ આપી દો તો હું તમને ખૂબ ધન આપીશ. ત્યારે તે ડોશીમાં બોલ્યા, મહારાજ, મને તમારા ધનની કોઈ લાલસા નથી, પણ છતાંય હું મારી 107 એકાદશીનું ફળ આને હું આપી શકું છું, પણ નિર્જળા આ એક એકાદશીનું ફળ હું આને નહીં આપું, કારણ કે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત એનું ફળ પૂરા વર્ષના એકાદશીનું ફળ પ્રાપ્ત કરી શકાય છે. માત્ર નિર્જળા એકાદશીથી પૂરા વર્ષનું ફળ મળે છે. વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે. મારી તો હવે ઉંમર થઈ ચૂકી છે. હવે આગળની નિર્જળા એકાદશી આવવાના પહેલાં જો હું મરી ગઈ તો મને આ નિર્જળા એકાદશીના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળશે. આટલું કહીને તે ડોશીએ 107 એકાદશીનું ફળ તે ગધેડાને આપી દીધું, જેના પરિણામ સ્વરૂપ તે તેના અસલ રૂપમાં આવી ગયો. પરંતુ એક એકાદશીના કારણે તેનું શરીર આદમી જેવું તો થઈ ગયું, પણ ગધેડાની પૂંછડી ન ગઈ. પૂંછડી ગધેડાની એમની એમ રહી. એકાદશી વ્રત બધી જ એકાદશીઓમાંથી નિર્જળા એકાદશીનું મહત્વ જાણ્યા પછી તે પતિ પત્ની, રાજા અને નગરના બધા જ લોકો બધી જ એકાદશીનું વ્રતનું પાલન કરવા લાગ્યા. અને એકાદશીના વ્રતના પ્રભાવથી તે આદમીની ગધેડાની પૂંછડી પણ ચાલી ગઈ અને આખું નગર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. તો મિત્રો, આટલી મહત્વપૂર્ણ, આટલી ફળદાયી આ નિર્જળા એકાદશી છે. આ એક એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે. તો મિત્રો, પૂરા શ્રદ્ધા ભક્તિભાવથી એકાદશી કરજો. આ વ્રત કથા સાંભળજો. આ વિડીયો બીજાને પણ શેર કરજો, જેથી આ એકાદશી વ્રત સાંભળવાનો લાભ પણ બીજાને મળે. આજે આપણે 11 દેવીની કથા સાંભળીશું. એક સમયની વાત છે. એક રાજાને 2 દીકરીઓ હતી. તેમાં નાની દીકરી હંમેશા 11 માતાનું વ્રત કરતી હતી. બધા જ લોકો નાની દીકરીના બહુ વખાણ કરે, બહુ પ્રશંસા કરે. તે ભક્તિભાવ વાળી હતી અને શાંત હતી, નિર્મળ સ્વભાવની હતી
અને આ કારણથી મોટી બહેન નાની બહેનથી બહુ ઈર્ષ્યા કરતી હતી. એક દિવસ પાડોશી દેશનો રાજા મોટી દીકરીને જોવા માટે આવ્યો. લગ્ન લાયક દીકરીઓ થઈ ગઈ હતી, માટે દીકરીને જોવા માટે રાજકુમાર એક આવ્યો. પરંતુ તે રાજાની મોટી દીકરીની જગ્યાએ નાની દીકરીને પસંદ તેને આવી ગઈ. મોટી ના આવી અને નાની પસંદ આવી ગઈ. મોટી બહેનને આ સારું ના લાગ્યું, એટલે હવે તો તેની બળતરા વધારે ને વધારે વધી. તેની નાની બહેનથી તે વધારે વળવા લાગી, ઈર્ષ્યા કરવા લાગી, એને નફરત કરવા લાગી. અને આ ઈર્ષ્યાના કારણે તે મોટી બહેન નાની બહેનને અલગ અલગ રીતે ઘણી વાર મારવાના ઉપાયો પણ કરતી રહેતી હતી. બહુ વાર એને મારવાની કોશિશ કરી. એક દિવસ તેણે લાડવામાં ઝેર ભેળવીને તેને નાની બહેનને ખવડાવવાની કોશિશ કરી. તો બીજી વખત એણે માટલામાં એક ઝેરીલો સાપ મૂકીને નાની બહેનના રૂમમાં મૂકી દીધો છે. એકવાર તેની નાની બહેનને કૂવામાં પાણી ભરવા માટે લઈ જાય છે અને દગાથી કૂવામાં ધક્કો મારી દે છે. અને બધી જ વખત વારંવાર માતા 11 તેને બચાવી લેતા હતા, કેમ કે તે 11 માતાની પરમ ભક્ત હતી. હવે મોટી બહેન તો બહુ પરેશાન થઈ ગઈ કે અરે, આને તો ગમે એટલી વાર મારવાની કોશિશ કરું છું, પણ આ તો મરતી જ નથી ને. એક દિવસે તેની નાની બહેનને કહે છે, વાત વાતમાં મીઠી મીઠી વાતોમાં ફસાવી અને નાની બહેનને કહે છે, મારી વહાલી બહેન, ભગવાને આપણને બધું જ આપ્યું છે, પણ ભગવાને આપણા બધાનું જ મૃત્યુ કોઈને કોઈ રીતે લખ્યું જ છે. આપણો જન્મ છે તો આપણું મરણ પણ છે. કોઈના કોઈ રીતે આપણું મૃત્યુ લખ્યું જ હશે ને. પણ શું તને ખબર છે કે તારું મૃત્યુ કેવી રીતે થવાનું છે? આમ વાત વાતમાં ફોહલાવી ફૂસલાવી અને એની નાની બહેનને બધું પૂછી લે છે. નાની બહેન બહુ સીધી હતી, ભોળી ભલી હતી. એ આની ચતુરાઈ ઓળખતી નથી, એટલે એણે કહી દીધું કે મારા પ્રાણ પાળેલા પોપટના ગળામાં જે હાર છે તેમાં મારા પ્રાણ અટકેલા છે. જો કોઈ પણ વ્યક્તિ એ પોપટને મારી નાખે અને એના ગળામાં હાર છે એ કોઈ પહેરી લે તો મારું મૃત્યુ થઈ જશે. અને જો કોઈ એ હારને ઉતારીને ક્યાંક મૂકી દે તો હું પાછી જીવતી થઈ જઈશ. એ દિવસની રાતથી નાની બહેન તેના પિતા પાસે ગઈ. એ દિવસે રાતે એના પિતા પાસે ગઈ અને કહે છે કે પિતાજી, મને એક શંકા છે કે જો હું મરી જઈશ તો મને બાળવાની જગ્યાએ મારી લાશને આપણા જૂના મહેલમાં એક પલંગ ઉપર સુવડાવી દેજો. જો હું મરી જાઉં તો આવું તમે કરજો. એટલે તેના પિતા બોલ્યા કે મારી વહાલી દીકરી, તું આવું કેમ બોલી રહી છે? આવું અશુભ કેમ બોલી રહી છે? 2 દિવસની અંદર તો તારા લગ્ન છે, 2 દિવસ પછી તો તું પરણી જવાની છું, તો આવું અશુભ ન બોલ. આ સાંભળી નાની દીકરી કહે છે, પિતાજી, સમયનો શું ભરોસો છે. આમ કહી તે ચાલી જાય છે. અને આમ લગ્નનો દિવસ પણ આવી ગયો. લગ્નના દિવસે મોટી બહેન નાની બહેનના પાળેલા પોપટને શોધે છે. 2 દિવસથી એ પોપટને શોધી રહી હતી, છતાં ન મળ્યો. પણ લગ્નના દિવસે પણ એ મોટી બહેન હજી પોપટને જ શોધી રહી છે, પણ તેને પોપટ ક્યાંય મળતો નથી. એટલામાં દરવાજા સુધી જાન આવી પહોંચી. અને આમ વરમાળાનો પણ સમય થઈ ગયો અને વરમાળાનો રિવાજ પણ રસમ પણ પૂરી થઈ. ફેરા ફરવાનો સમય થયો, ફેરા ચાલુ થયા. એવામાં મોટી બહેનને શોધતા બહેનનો પેલો પોપટ મળી ગયો. જેના ગળામાં હાર હતો એ પોપટ મળી ગયો. હજી આ નાની બહેને 3.5 ફેરા ફર્યા હતા અને તે મોટી બહેને નિર્દયતાપૂર્વક પોપટને મારી નાખ્યો અને તેના ગળામાંથી હાર ઉતારીને પોતે પહેરી લીધો. હવે આ તરફ નાની બહેન રાજકુમાર સાથે ફેરા લઈ રહી હતી, તો એના હજી 3.5 ફેરા પત્યા હતા. પણ જેવો જ પેલીએ પોપટના ગળામાંથી હાર કાઢીને પહેરી લીધો, એવી જ અહીં ફેરા ફરતા ફરતા નાની બહેન બેભાન થઈ, બેહોશ થઈ જમીન પર પડી ગઈ.
આ જોઈને જાનવાળા જાનૈયાઓમાં બધામાં અફડાતફડી ફેલાઈ ગઈ. હાહાકાર મચી ગયો કે રાજકુમારીને શું થઈ ગયું. બધા જ ડરી જાય છે. ત્યારે નાની દીકરીના પિતા હકીમ વૈદને બોલાવે છે એનો ઉપચાર માટે. અને નાની બહેને એના પિતાજીને કહ્યું હતું કે એને જૂના મહેલમાં પલંગ પર સુવડાવી દે. એટલે રાજકુમારીને નાની રાજકુમારી બેભાન થઈ ગઈ છે તેને લઈ જઈને જૂના મહેલમાં ખાટ પર પલંગ પર સુવડાવી દેવામાં આવે છે. ત્યાં વૈદ હકીમોને બોલાવ્યા છે અને પછી એ વૈદ હકીમો રાજાને કહે છે, નાની દીકરીની તપાસ કરી અને કહે છે કે અમે તો અમારા જીવનમાં આવો બનાવ, આવી ઘટના પહેલીવાર જોઈ છે કે આ રાજકુમારી તો ન મરેલી છે કે ન જીવતી છે. આ એક જીવતી લાશ સમાન છે. હકીમની વાત સાંભળી રાજા હેરાન થઈ ગયો. અરે આ શું, આવું કેમ? પછી એ રાજા કહે છે કે તમે બહાર જઈને કહો કે રાજકુમારી બેહોશ થઈ ગઈ છે, થોડી વારમાં સ્વસ્થ થઈ જશે, એનો ઈલાજ ચાલી રહ્યો છે. જો તમે આવું નહીં કરો તો હું તમને લોકોને મૃત્યુદંડ આપીશ. રાજા હકીમ વૈદોને આવું કહે છે અને બહાર મોકલે છે. હકીમે રાજાના કહ્યા પ્રમાણે જાનવાળાઓને રાજકુમારને એવું જ કહે છે કે રાજકુમારી બેહોશ થઈ ગઈ છે, એનો ઈલાજ ચાલી રહ્યો છે. હવે એવામાં મોટી છોકરી, રાજાની મોટી દીકરી ત્યાં મહેલમાં, જૂના મહેલમાં જ્યાં નાની બહેનને સુવડાવી છે અને આ રાજા છે, એના પિતા છે, ત્યાં આવે છે. અને મોટી દીકરી એના પિતાજીને કહે છે, રાજાને કહે છે કે મને નાની બહેનના મરવાનું બહુ દુઃખ છે પિતાજી, અને એનાથી પણ વધારે દુઃખ મને એ વાતનું છે કે આપણા આંગણેથી જાન પાછી જતી રહેશે તો તમારી બહુ બદનામી થશે. પિતાજી, તમે એવું કરો, મારા લગ્ન રાજકુમાર સાથે કરાવી દો. આનાથી જાન પણ પાછી નહીં જાય અને તમારી ઇજ્જત પણ બચી જશે. રાજાને તેની મોટી દીકરીની વાત બરાબર લાગી. પછી મોટી દીકરીને નાની દીકરીના કપડાં પહેરાવીને મંડપમાં બેસાડી દીધી. પરંતુ જે રાજકુમાર પેલી નાની દીકરીને પરણતો હતો તેને ખબર પડી ગઈ કે આ મારી પત્ની નથી, અને બોલ્યો કે આ મારી પત્ની નથી. મારી પત્ની જ્યારે બોલે છે ત્યારે તેના મુખમાંથી, તેની વાણીમાંથી મધુર વાણી અને ફૂલ વરસે છે. પણ બધાએ બહુ સમજાવ્યો રાજકુમારને. એની સાથે લગ્ન કરવા તૈયાર ન હતો, પણ બધા લોકોએ, એના પિતાએ, આ રાજાએ, બધાએ બહુ સમજાવ્યો, બહુ મનાવ્યો. પણ બળજબરીથી પછી રાજકુમાર પણ માની ગયો અને 3.5 ફેરા મોટી રાજકુમારી સાથે ફેરવી લીધા. એના મન તો ન હતું, પણ છતાં પણ બધાના કહેવા પ્રમાણે એણે મોટી દીકરી સાથે, મોટી રાજકુમારી સાથે લગ્ન કરી લીધા. 3.5 ફેરા એની સાથે ફર્યું. મોટી દીકરીને રાજકુમાર સાથે વિદાય કરી દેવામાં આવી. પણ રાજકુમાર મોટી રાજકુમારીના હાથથી ના તો પાણી પીવે છે અને ના તો એની સાથે કોઈ વાતચીત કરે છે, અને ના કોઈ પણ વાર એના હાથનું ભોજન પણ ખાય છે. પાણી પણ એના હાથથી નથી પીતો, કારણ કે એને એના મનથી લગ્ન નહોતા કર્યા. રાજકુમારના મનમાં તો પેલી નાની રાજકુમારી જ વસેલી હતી. રાજકુમાર મનમાં ને મનમાં વિચાર કરે છે કે અરે, મારી પત્ની સાથે શું થયું હશે? તેને અચાનક આવું કેમ થઈ ગયું? થોડો સમય ગયો. એક દિવસ રાજકુમાર બહુ દુઃખી મનથી ઘોડા ઉપર બેસીને જઈ રહ્યો હતો. તો ઘોડો ત્યાં જઈને ઊભો રહી ગયો જ્યાં રાજકુમારીના અધમરી લાશ હતી, રાખવામાં આવી હતી. તેના પિતાજીના જૂના મહેલમાં આ રાજકુમારીની લાશ ત્યાં સુવડાવેલી હતી. રાજકુમાર ઘોડાને આગળ ચાલવાની બહુ કોશિશ કરે છે, પણ ઘોડો તો ચાલવા તૈયાર જ ન થયો. ઘોડો ત્યાં જ અટકી ગયો, એક ડગલું પણ આગળ ન ચાલ્યો. એટલે રાજકુમાર વિચારમાં પડ્યો કે ઘોડો અહીં કેમ રોકાઈ ગયો છે? કોઈ તો કારણ જરૂર છે, કંઈક વાત તો છે કે ઘોડો અહીંથી એક ડગલું આગળ નથી વધી રહ્યું. પછી કંટાળીને રાજકુમાર ઘોડા પરથી નીચે ઉતર્યો અને મહેલ પાસે ગયો. ત્યાં એક ચોકીદાર ઊભો હતો. રાજકુમારે ચોકીદારને પૂછ્યું
કે આ કોનો મહેલ છે? તો તે ચોકીદારે કહ્યું કે આ જૂનો મહેલ છે, આ રાજાનો અમારા જૂનો મહેલ છે. એને તેનું નામ પણ દીધું. ત્યારે રાજકુમાર સમજી ગયો કે આ તો મહેલ મારા સસરાનો છે. ત્યારે રાજકુમારે અંદર ગયો. ત્યાં એક પલંગ પર કોઈ સૂતું હતું. ત્યારે રાજકુમારે ચોકીદારને પૂછ્યું કે આ કોણ સૂઈ રહ્યું છે પલંગ પર? ત્યારે ચોકીદાર બોલ્યો કે આ રાજાની નાની દીકરી છે, નાની રાજકુમારી છે, જેના લગ્નના દિવસે તે બેભાન થઈ ગઈ હતી, બેહોશ છે, અધમરી છે, એટલે એને અહીંયા સુવડાવવામાં આવી છે. ત્યારે રાજકુમારને ખબર પડી કે આ તો મારી જ પત્ની છે, જેની સાથે મેં 3.5 ફેરા લીધા હતા. એ રાજકુમાર તો નાની રાજકુમારીને બહુ પસંદ કરતો હતો. ત્યારે રાજકુમારે ચોકીદારને કહ્યું, મારા અહીં આવવાના વિશે હું અહીં આવ્યો છું, આ જાણ તમે કોઈને જ કરશો નહીં. હું તને બહુ બધું ધન આપીશ. એટલે ચોકીદાર માની ગયો. રાજકુમાર પલંગ પાસે ગયો અને બચેલા 3.5 ફેરા તેણે પલંગ સાથે લીધા અને તે પૂરો દિવસ રાણીના પલંગ પાસે બેસી રહ્યો. જ્યારે રાત પડી એટલે નાની રાજકુમારી જીવતી થઈ, બેભાનમાંથી હોશમાં આવી. અને હોશમાં આવી તો એણે તરત જ તેના પતિને જોયો. તેના પતિને જોઈને તે બહુ રડવા લાગી. ત્યારે રાજકુમાર તેને કહે છે કે મેં તારી સાથે લગ્ન કર્યા, જ્યારે ફેરા ફરતા હતા ત્યારે તું બેભાન થઈ ગઈ હતી, તો તારા પિતાજીએ તને ત્યાંથી ક્યાંક બીજા આ મહેલમાં મૂકી અને મારા લગ્ન તારી મોટી બહેન સાથે કરાવી દીધા. પરંતુ મેં તારી મોટી બહેનને આજ સુધી સ્વીકાર નથી કરી. હવે મને પૂરી વાત કહે કે તું બેહોશ કેવી રીતે થઈ અને હવે રાતના સમયે તું જીવતી કેવી રીતે થઈ, તું ઊભી કેવી રીતે થઈ? આની પાછળનું રાજ શું છે, રહસ્ય શું છે, મને કહે. રાજકુમારની વાત સાંભળી નાની રાજકુમારી બોલી. તેના પતિ રાજકુમારને કહે છે કે પોપટ અને હારની બધી વાત કહે છે અને એ પણ કહ્યું કે મેં આ રહસ્યની વાત માત્ર મારી મોટી બહેનને કહી હતી. મારી મોટી બહેન મને બહુ નફરત કરે છે, મારાથી બહુ ઈર્ષા કરે છે અને તેણે મને ઘણી બધી વાર મારવાની કોશિશ કરી છે, પણ મારા 11 માના વ્રતની કૃપાથી, મારા 11 માતાની કૃપાથી મને માં 11એ ઘણી બધી વાર બચાવી લીધી છે. મારા પાલતુ પોપટના ગળામાં જે હાર હતો તે રોજ દિવસમાં મારી મોટી બહેન પહેરી લે છે અને રાતે ઉતારીને મૂકી દે છે. આ કારણે હું આખો દિવસ બેહોશ રહું છું, જીવતી લાશ રહું છું અને રાતમાં હાર નીકળવાના કારણે જીવતી થઈ જાઉં છું. જો તે હાર મને પાછો મળી જશે તો હું હંમેશા માટે જીવતી થઈ જઈશ. રાજકુમાર આ સાંભળી હેરાન રહી ગયો કે કોઈ બહેન આવી રીતે કરી શકે ખરી? સગી બહેન સાથે આટલું બધું ખોટું કરી શકે ખરી? આ બધું સાંભળી પછી રાજકુમાર પૂરો દિવસ ત્યાં રહેવા લાગ્યો. રોજ જે રાજકુમારી નાની રાજકુમારી પાસે, તેની નાની રાણી પાસે આવે અને પૂરો દિવસ તેની પાસે રહે. એટલે મોટી રાજકુમારીએ દાસીઓને કહીને રાજકુમારની શોધ કરાવવા કહ્યું કે આજકાલ રાજકુમાર દિવસ રાત ક્યાં રહે છે, કેમ આવતા જ નથી? કોઈને આ વાત વિશે જાણ થઈ નહીં. બધા દાસીઓને આ વિશે પાછળ લગાવ્યા શોધવા માટે, પણ કોઈને આ વાતની ખબર પડી જ નહીં કે રાજકુમાર ક્યાં જાય છે. આમ દિવસ જતા જતા નાની રાણી ગર્ભવતી થઈ. એટલે નાની રાજકુમારી રાજકુમારને કહે છે કે મારે દીકરો આવે કે દીકરી જે પણ આવે, પણ મારી પ્રસૂતિ રાતના સમયે થવી જોઈએ, કારણ કે દિવસમાં તો હું બેહોશ જીવતી લાશ બનીને રહું છું. આમ એ વાત કરતી હોય છે અને આમ ધીરે ધીરે સમય પૂરો થાય છે. હવે નાની રાજકુમારીનો, નાની બહેનનો, નાની રાણીનો પ્રસૂતિનો સમય આવે છે અને સંજોગવશ રાજકુમારને કોઈ કામથી બહાર ગામ જવાનું થાય છે અને તે જ સમયે નાની રાજકુમારીને પ્રસવ પીડા થાય છે. એટલે નાની રાજકુમારી માતા 11ને યાદ કરે છે, એને ખૂબ પ્રાર્થના કરે છે. એટલે માતા 11 સાક્ષાત પોતે આવે છે રાજકુમારીની સહાય કરવા અને રાજકુમારીની પ્રસૂતિ માતા 11 પોતે કરે છે. રાજકુમારીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. એટલામાં ત્યાં રાજકુમાર પણ આવી ગયા. રાજકુમારે પણ માતા 11ના દર્શન કર્યા. 11 માતા બોલ્યા, રાજકુમારને કહે છે કે આ નાની રાણી, આ તારી નાની
રાણી છે એ મારી પરમ ભક્ત છે, માટે આનું સદાય ધ્યાન રાખજે. જ્યારે તારો પુત્ર 5 વર્ષનો થાય ત્યારે આનો જે હાર છે તે એ તારા પુત્ર દ્વારા લાવી અને આને પહેરાવી દેજે, તારી નાની પત્નીને પહેરાવી દેજે. આમ સમય જતાં જતાં છોકરો રાજાનો કુંવર 5 વર્ષનો થઈ ગયો. એટલે એક દિવસ રાજકુમાર કોઈ કામથી શહેર જવાના હતા, એટલે એ રાજકુમાર શહેર ગયો. એટલે જતા સમયે રાજકુમારને તેના પુત્રને કહ્યું. રાજકુમાર તેના કુંવરને કહે છે કે બેટા, તું તારી માતાના પલંગ પાસે જ રહેજે. દિવસમાં તારી માતા બેહોશ રહે છે, માટે તું એને છોડીને ક્યાંય જતો નહીં. તું એનું પૂરું ધ્યાન રાખજે, હું જલ્દી પાછો આવી જઈશ. જ્યારે રાજકુમાર ત્યાંથી એના મહેલથી બહાર નીકળે છે, જ્યાં નાની રાણી છે ત્યાં મહેલથી બહાર નીકળે છે, તો એવામાં મોટી રાણીના જે દાસી આ રાજકુમારની જાણ લગાવવા માટે એણે પાછળ મૂક્યા હતા, તો એ દાસીઓ આ રાજકુમારને તે મહેલમાંથી બહાર નીકળતા જુએ છે. જૂના મહેલમાં જ્યાં રાણી રહેતી હતી ત્યાં બહાર નીકળતા તેને જોઈ લે છે, અને તેણે તે રાજકુમારના પુત્રને પણ ત્યાં રમતો હતો એ જોઈ લીધું. એટલે મોટી રાણીના કહેવાના આદેશ પ્રમાણે તે દાસીઓએ તે પુત્રને ત્યાંથી ઉપાડી લીધો. હવે દિવસમાં તો પેલી બેભાન રહે છે, રાજકુમાર હતો નહીં, એટલે આનું ધ્યાન કોણ રાખે? તે રમતો રમતો બહાર આવ્યો, એટલે આ દાસીઓએ છોકરાને ઉપાડી લીધો અને તેના 2 કટકા કરી નાખ્યા, 2 ટુકડા કરી નાખ્યા, મારી નાખ્યો એને. અને એ ટુકડા લઈ અને એ મોટી રાણીના મહેલમાં ગયા. એટલે મોટી રાણીએ એ રાજકુમારનો એક ટુકડો ઘંટલા નીચે મૂકી દીધો અને એક ટુકડો, અડધો ટુકડો એનો પલંગ નીચે, એના ખાટ નીચે મૂકી દીધો. હવે રાત પડી એટલે નાની રાણી ભાનમાં આવી. તે ઊભી થઈ રાત પડતા તેના દીકરાને શોધે છે, પણ તેનો પુત્ર એને ક્યાંય મળતો નથી. માટે તે 11 માતાને પ્રાર્થના કરે છે, યાદ કરે છે. એટલે 11 માતા ત્યાં પ્રગટ થાય છે અને એના પુત્રને શોધવાનું વચન આપે છે. પછી 11 માતા ડોશીમાનું રૂપ લઈને મોટી રાજકુમારીના મહેલમાં ગયા. એટલે મોટી રાણીએ તેની દાસીઓને તે વૃદ્ધ ડોશીને ભિક્ષા આપવા માટે મોકલ્યા. પરંતુ 11 માતા ડોશીના સ્વરૂપમાં કહે છે કે મારે તો રાણીના હાથથી જ ભિક્ષા લેવી છે. આ સાંભળી દાસીઓ પાછી મોટી રાણી પાસે જાય છે, અને જ્યાં એ દાસીઓ જાય છે એટલે પાછળથી 11 માતા બિલાડીનું સ્વરૂપ લઈને મહેલની અંદર આવી જાય છે અને નાની રાજકુમારીના કુંવરના 2 ટુકડા શોધે છે અને પછી એ જોડી અને એમાં પ્રાણ પૂરી દે છે. પછી 11 માતા તેને કુંવરને લઈને પાછા નાની રાજકુમારી પાસે તેના મહેલમાં આવે છે. નાની રાજકુમારી તેના દીકરાને જોઈ બહુ ખુશ થાય છે. પછી માતા અંતર ધ્યાન થઈ ગયા, 11 દેવી અંતર ધ્યાન થઈ ગયા. આમ ધીરે ધીરે સમય જતા એક દિવસ રાજકુમાર તેના પુત્રને નાની રાણીના પુત્રને લઈને મહેલમાં આવે છે મોટી રાણી પાસે, મોટી રાજકુમારી પાસે. અને તે મોટી રાણીને કહે છે કે જો તું આ બાળક મારા સંબંધીનો દીકરો છે, મારા દૂરના સગા છે એનો દીકરો છે, જો તું આ બાળકને સારી રીતે સાચવીશ અને પ્રેમ કરીશ તો કદાચ એવું બની શકે કે હું તને પ્રેમ કરું, મારા મનમાં તું વસી જાય, મને તારા ઉપર પ્રેમ આવી જાય, હું તને સ્વીકારી લઉં, જો તું આ પુત્રને સારી રીતે સંભાળીશ તો. એટલે તે મોટી રાણી બહુ જ પ્રેમથી તે બાળકને મહેલમાં રાખે છે. તે તો ખુશ થઈ ગઈ. તે બાળકનું પૂરું ધ્યાન રાખે છે, એને સાચવે છે, ખવડાવે છે, રમાડે છે, પીવડાવે છે. એકવાર રાજકુમાર તેના પુત્રને કહે છે, કોઈ ના હોય એવી શાંત જગ્યા પર લઈ જાય છે અને કહે છે કે તું મોટી રાણી માના ગળામાં જે હાર છે તે તું એનાથી માંગી લે અને પછી તે હાર લઈને હું તારી માતા પાસે તને લઈ જઈશ. પણ આ વાતનું ધ્યાન રાખજે કે આ વાત આપણા બંને વચ્ચે રહે, આ વાત તું કોઈને કહેતો નહીં. ગમે તે રીતે તું રાણી પાસેથી હાર માંગી લે. પછી કુંવરે એવું જ કર્યું. મોટી રાણી પાસે જઈને બોલ્યો કે રાણીમાં મને તમારો આ હાર આપી દો ને. પહેલાં તો રાજકુમારી ના કહી દે છે, મોટી રાણી ના કહે છે,
ના, હું નહીં આપું. પણ પછી તેને પેલા રાજકુમાર એના પતિની યાદ આવે છે કેમ એણે એવું કહ્યું હતું કે જો તું આ બાળકનું ધ્યાન રાખીશ, તે કહેશે એવું કરીશ તો હું તને સ્વીકાર કરી લઈશ, તને પ્રેમ કરવા લાગીશ. આમ વિચાર કરી રાણી તો ખુશી ખુશીમાં એ હાર કુંવરને આપી દે છે. એટલે એ હાર કુંવર લઈને તેના પિતા પાસે, રાજકુમાર પાસે આવે છે. ત્યારે રાજકુમાર અને તે નાનો કુંવર બંને નાની રાણી પાસે જાય છે. મોટી રાણીને કહેતા જાય છે કે હું ખુશ છું તારાથી, આજે હું તારા હાથેથી જમીશ, તું ભોજન બનાવ, એટલી વારમાં હું આવું છું, હું થોડી વારમાં જ આવી જઈશ, એટલી વારમાં તું તૈયાર કર ખાવાનું. આમ સાંભળી રાણી તો ખુશ થઈ ગઈ. એની ખુશીને તો કોઈ ઠેકાણું જ ના રહ્યું. આ તરફ હાર લઈને રાજકુમાર અને કુંવર બંને નાની રાણી પાસે જૂના મહેલમાં આવે છે અને બેહોશ થયેલી રાણીને હાર પહેરાવી દે છે અને પરિણામ સ્વરૂપ નાની રાણી જીવતી થઈ ઊભી થઈ. પછી રાજકુમાર નાની રાણી અને કુંવરને લઈને પાછા રાજકુમાર તેના પોતાના રાજમહેલમાં આવ્યા, જ્યાં મોટી રાણી રહે છે. અને મોટી રાણીને રાજકુમાર તેના પિયર મૂકવા જાય છે. રાજકુમાર તેના સાસરે ગયો મોટી રાણીને મૂકવા માટે અને તેના સસરાને બધી જ વાત વિસ્તારથી કહી. અને આ બધું સાંભળી અને રાજકુમારના સસરાને નાની રાણી મોટી રાણીના પિતા રાજાને બહુ દુઃખ થયું અને રાજકુમારથી ક્ષમા માંગે છે. 11 માની કૃપાથી નાની રાજકુમારીના ભાગ્ય ખુલી ગયા, તેનું જીવન સુખમય બન્યું. 11 માતાનો આવો પ્રભાવ છે. બોલો 11 માતાની જય. અને 11 એક દેવી છે. આપણે હરેક 11 કરીએ છીએ, એકાદશી કરીએ છીએ તો એ એક દેવી છે. આપણે એ દેવીનું વ્રત કરીએ છીએ અને ખૂબ ફળદાયી છે, એ તો તમે બધા જાણો જ છો. જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.